એને એટલે ના નહીં હા ના સ્લોગન સાથે ફ્લેટની વિવિધ સ્કીમો મૂકીને નાના રોકાણકારોના કરોડો રૂપિયા ચાઉ કરી ગયેલા બાપ બેટા સહિત ભાગીદારની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। લોકોને ઘરનું સપનું બતાવીને આ બાપ બેટાએ લોકોની વર્ષોની કમાણીની ઠગાઈ કરી હતી। લોકોને ઘરનું સપનું બતાવીને ઠગાઈ કરનારા આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી ફરાર હતા। આ આરોપીઓને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને ઝડપી પાડવામાં સફળતા મળી છે। ઠગાઈ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં એને કન્સ્ટ્રક્શનના માલિક નિલેશ શાહ અને તેના પિતાનો પણ સમાવેશ થાય છે। ક્રાઇમ બ્રાન્ચે રાજપથ ક્લબની પાછળ આવેલા કોફી બાર પર નિલેશ શાહ અને રીતેશ પટેલ આવવાના હોવાની માહિતીના આધારે તપાસ કરીને ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીને ઝડપી પાડ્યા હતા। જ્યારે મુકુંદ શાહની થલતેજ પાસે આવેલા એક મકાનમાંથી ધરપકડ કરી હતી। મુકુંદ શાહ તેમજ તેનો પુત્ર નિલેશ શાહ છેલ્લા 2 મહિનાથી થલતેજ પાસે પરિવાર સહિત ભાડે મકાન રાખીને રહેતા હતા, જેની ક્રાઇમ બ્રાન્ચને જાણ થતા તેને ઝડપી પાડ્યા છે। રાજપથ ક્લબની પાછળ નિલેશ શાહ તથા રીતેશ પટેલ નાઓ એક કોફી બારમાં આવવાની હકીકત મળતા ડેનિશ કોફી બાર જે રાજપથ ક્લબની પાછળ આવેલ છે ત્યાંથી મળી આવતા તેઓને અટક કરવામાં આવેલા। તેમની પૂછપરછ કરતા તેમના પિતા મુકુંદભાઈ શાહ એક મકાન થલતેજ ખાતે ભાડે રાખી રહે છે તે માહિતી મળતા મુકુંદભાઈ શાહની પણ અટકાયત કરવામાં આવેલી। અત્યાર સુધીમાં અમારી પાસે 85 જે વિક્ટીમ છે, ભોગ બનનાર છે, તેઓ આવી અને પોતે સ્ટેટમેન્ટ લખાવેલ છે। વ્યાજ સહિત પૂરેપૂરા પૈસા પાછા મળવા જોઈએ। આમાં ઘણા લોકો એવા છે કે જેમને દાગીના વેચીને પૈસા રોકેલા છે। મારી મિસિસ પોતે ઘરે ટ્યુશન કરાવે છે, એને 10 વર્ષના ટ્યુશનના પૈસા બધા આમાં રોકેલા છે, એટલે અમને પૈસા પાછા વ્યાજ સહિત પાછા મળવા જોઈએ। એને કન્સ્ટ્રક્શન માલિક પિતા પુત્ર પર ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધી 400થી વધુ ફરિયાદ નોંધાઈ છે। ક્રાઇમ બ્રાન્ચમાં એને કન્સ્ટ્રક્શન સામે કેસ નોંધાયા બાદ ભોગ બનનારા 85 લોકોએ સ્ટેટમેન્ટ નોંધાવ્યા હતા। રિમાન્ડ મેળવવા માટે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે। ક્રાઇમ બ્રાન્ચે આ કેસને બને તેટલો મજબૂત બનાવવાનો પ્રયાસ કરાશે તેવું જણાવ્યું છે। જ્યારે પ્રાથમિક તપાસમાં આરોપીઓએ ઠગાઈ કરેલા નાણાં પંજાબ નેશનલ અને એક્સિસ બેંકમાં જમા કરાવ્યા હોવાનું બહાર આવ્યું છે। રિમાન્ડ મેળવ્યા બાદ આમાં કેટલા લોકોની સંડોવણી છે, ક્યાં છેતરપિંડી કરવામાં આવી છે, તે તમામ તપાસ કરવામાં આવશે। કેમેરામેન વસંત તિરકર સાથે મિહિર સોની, GSTV, અમદાવાદ।